ગુડ મોર્નિંગ ઓલ. ચાલો, આટલા દિવસથી આપણે બધા ભણીએ છીએ, બરાબર. ઓનલાઈન સ્ટડી ચાલે છે તમારી. તો આઈ હોપ કે તમે બધા ભણતા હશો, બરાબર છે, ઘરે બેસીને. કેમ કે ભલે એક્ઝામ આપવાની થાય કે નહીં થાય, પણ શીખવું બહુ જરૂરી છે, બરાબર છે. અને આજે આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર ચેપ્ટર નંબર 3માં આવી ગયા, બરાબર છે. અને તમને શરૂઆતમાં સમજાવી દીધેલું કે આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ખાલી ભલે એના કોઈ માર્ક્સ નથી, પણ ઇન ફ્યુચર આ તમને બહુ કામ લાગે એવો છે, બરાબર. તમે જ્યારે જીપીએસસીની પ્રિપરેશન કરો છો કે કોઈ પણ ઓનલાઈન એક્ઝામ છે કે પછી તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો, પ્રિપરેશન કરતા હશો, ત્યારે આ બધી જ વસ્તુ આવવાની છે, બરાબર છે. કેમ કે આજે આર્ટિકલ્સ છે, કોન્સ્ટિટ્યુશન છે, એ બધી વસ્તુ આવવાની છે, બરાબર. એટલે આ સબ્જેક્ટને ઇગ્નોર કરવાની બિલકુલ બી જરૂર નથી, બરાબર છે. હવે આજે આપણે ભણવાના છે સાયલન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર. આની અંદર એના કેરેક્ટરિસ્ટિક્સ પણ આવશે, અને આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે ક્યાંથી કઈ કઈ વસ્તુ બોરો કરી છે એ પણ આજે આપણે શીખવાના છે, બરાબર છે. હવે જ્યારે ઇન્ડિયા આઝાદ થયું, બરાબર છે, તો ઇન્ડિયાની એમ પોપ્યુલેશન જે ગણવા જઈએ ને તેમાં 1947ની અંદર, બરાબર છે, જે પોપ્યુલેશન જે હતું ને એમાં યંગસ્ટર્સ સૌથી વધારે હતા, બરાબર છે. એ ટાઈમ પર છે ને ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ યંગેસ્ટ કન્ટ્રી, બરાબર, એવું કહેવાતું હતું. તો 20મી સદીની અંદર બહુ બધી કન્ટ્રીએ ડેમોક્રેટિક જે છે આખી પ્રોસેસ એ અપનાવી લીધેલી હતી, બરાબર છે. તો એટલા માટે આપણે લોકોએ પણ ત્યારે ડેમોક્રેટિક જે કન્ટ્રી છે, બરાબર છે, એની અંદર આપણે પણ કન્વર્ટ થઈ ગયેલા હતા. એમ તો આપણે ત્યાં પહેલાં કેવું હતું કે મોનાર્કી હતી, કિંગડમ્સ હતા, બરાબર છે. એ ધીમે 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 ઓછા થઈ ગયા હતા, અને એ ટાઈમ પર લીડરશિપ આવી ગયેલી હતી, બરાબર છે. લીડરશિપ પછી ધીમે ધીમે આપણે ડેમોક્રેટિક કન્ટ્રીમાં આવી ગયા, બરાબર છે. જે ડેમોક્રેસી છે એને આપણે અપનાવી લીધી. હવે જ્યારે કોન્સ્ટિટ્યુશન ઘડવાનો ટાઈમ આવ્યો, એને ડ્રાફ્ટિંગ કરવાનો ટાઈમ આવ્યો, તો એની રિસ્પોન્સિબિલિટી કોને આપવામાં આવી? ઇન્ડિયાના એ ટાઈમ પર સૌથી સારા લોયર હતા, એ બ્રિલિયન્ટ રાઇટર પણ હતા, બરાબર છે, લીડર પણ હતા, શેડ્યુલ કાસ્ટના લીડર હતા, બરાબર છે. એમનું એ બહુ ઇન્ટેલિજન્ટ પણ હતા, લોજિકલ વસ્તુ બધું વિચારતા હતા, બરાબર છે. અને એ ટાઈમ પર એ એવા વ્યક્તિ હતા કે એમને જે બ્રિટિશ કાઉન્સિલર હતા એની અંદર પણ એમને સ્થાન મળેલું હતું, બરાબર છે, એઝ અ ઇન્ડિયન. એ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બરાબર છે. તમે બધા જ એમને ઓળખો છો. તો એમણે શું કર્યું કે બહુ બધા કન્ટ્રીના કોન્સ્ટિટ્યુશન્સ છે, બરાબર, એમને સ્ટડી કર્યા, અને એના પછી વિચાર્યું કે આપણે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કઈ વસ્તુ લાવવાની જરૂર છે, આપણા માટે કઈ વસ્તુ પરફેક્ટ છે. એના પરથી એક પરફેક્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બનાવ્યું, બરાબર છે. હવે એમાં છે ને સૌથી પહેલાં શું રજૂ કરવામાં આવ્યું? તો પ્રિમેબલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે કે એની પ્રસ્તાવના, બરાબર. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આપણા કલ્ચર પ્રમાણે કેવી રીતે હશે, આપણા વેલ્યુ પ્રમાણે કેવી રીતે હશે, ઇન્ડિયન વેલ્યુ પ્રમાણે જે ડેમોક્રેટિક ઇન્ડિયન વેલ્યુ હશે એ કેવી હશે, બરાબર છે. તો એનું આખી આઈડિયોલોજી જે છે એ સૌથી પહેલાં રજૂ કરવામાં આવી, બરાબર. અને એ ટાઈમ પર 130 કરોડ ઇન્ડિયન્સ હતા, બરાબર છે. 130 કરોડ, બરાબર, આપણું પોપ્યુલેશન હતું એ ટાઈમ પર. તો એ આખા વર્લ્ડની લાર્જેસ્ટ ડેમોક્રેસી કહેવાતી હતી એ ટાઈમ પર બી, બરાબર છે. અને કદાચ અત્યારે પણ આપણે જ લાર્જેસ્ટ ડેમોક્રેસીમાં આવીએ છીએ. 130 કરોડ વસ્તીએ ડેમોક્રેસી જે છે એ અપનાવી લીધેલી ખુશીથી, બરાબર છે. એ ટાઈમ પર બી આપણે લાર્જેસ્ટ ડેમોક્રેસી હતા આખા વર્લ્ડમાં, અને કદાચ આજે પણ છીએ, ઓકે. અને એને સક્સેસફુલી રન કરવું તો એના માટે કોન્સ્ટિટ્યુશન પણ પરફેક્ટ જોઈએ, અને બહુ મોટું કોન્સ્ટિટ્યુશન જોઈએ, એમાં બહુ બધા આર્ટિકલ્સ જોઈએ, રૂલ્સ અને રેગ્યુલેશન્સ જોઈએ, બરાબર છે. હવે આ જે કોન્સ્ટિટ્યુશન્સ છે, બરાબર, એ પરફેક્ટલી 1949ની અંદર આવ્યું, અને 1950ની અંદર જે 42મું અમેન્ડમેન્ટ આવ્યું, બરાબર છે, એની સાથે એક માન્યતા આપવામાં આવી એને
બરાબર છે. અને તમને પેલું પણ ખબર હશે 1976ની અંદર પોસ્ટ ઇમરજન્સી, બરાબર છે, ઇમરજન્સીની જે પેલી ધારા લાગે ને એ, બરાબર છે, તે 1976ની અંદર આવેલી. ચાલો હવે અહીંયા કહેવાયું છે કે લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ વર્લ્ડ. હવે કોન્સ્ટિટ્યુશન છે ને એ બે ટાઈપમાં ક્લાસિફાઈડ થાય છે, એક તો રિટન અને બીજું નોન રિટન એટલે અનરિટન, બરાબર છે. પછી અમેરિકન કોન્સ્ટિટ્યુશન છે ને એ રિટન છે અને જે બ્રિટિશ કોન્સ્ટિટ્યુશન છે ને એ અનરિટન છે, બરાબર. એ લોકોના રૂલ્સ રેગ્યુલેશન્સ ક્યારે ચેન્જ થઈ જાય એ તમને બધાને ખબર જ છે, આગળ શીખવાડું એ ખબર નથી, બરાબર છે. એ લોકોનું કદાચ પ્રિન્ટેડ કે ટાઈપિંગ ફોર્મની અંદર હશે. અને આપણું કોન્સ્ટિટ્યુશન છે ને એ ટાઈમ પર કેવી રીતે લખાયેલું, એ ટાઈમ પર છે ને પેલી ઇન્ડિપેન આવતી હતી, ખબર છે, જેની અંદર સાઇન નાખીને આપણે લખતા હતા એ. પછી આપણે ત્યાં તો બહુ પહેલાં ઋષિ મુનિઓના ટાઈમથી જે પેલો ખલ આવે એ અને પીછું આવે એનાથી બધી વસ્તુ લખવામાં આવતી. તો આપણું કોન્સ્ટિટ્યુશન પણ આ રીતે જ લખવામાં આવેલું છે, બરાબર છે. તો આપણું કોન્સ્ટિટ્યુશન જે છે એ લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન છે, રિટન કોન્સ્ટિટ્યુશન છે, બરાબર છે, જે આખા વર્લ્ડનું સૌથી લેન્ધીએસ્ટ છે, જે સૌથી વધારે કોમ્પ્રિહેન્સિવ છે, ઇલાબોરેટિવ છે અને ડિટેલ ડોક્યુમેન્ટ ઓરિજિનલી એની અંદર નાખવામાં આવેલા છે. કોમ્પ્રિહેન્સિવ એટલે જેની અંદર બધું ડિટેલમાં કહેવામાં આવ્યું હોય, ઇલાબોરેટ એટલે એની અંદર એક્ઝામ્પલ્સ પણ ફિટ કરેલા હોય છે, બરાબર છે. અને જ્યારે એ કોન્સ્ટિટ્યુશન લખાયું, બરાબર છે, તો એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ હતી, તો એમાં પ્રીમેબલ એટલે કે પ્રસ્તાવના જે છે એ ઇન્ક્લુડ હતી. પછી 22 પાર્ટ્સ હતા એમાં 395 આર્ટિકલ્સ હતા, બરાબર છે, અને એની અંદર બીજા 8 શેડ્યુલ્સ હતા, બરાબર છે. તો આ રીતે જે છે એ આપણું કોન્સ્ટિટ્યુશન લખાયેલું હતું, બરાબર છે. પછી એમાં જે સુધારા વધારા થયા એ પ્રમાણે હવે 12 શેડ્યુલ્સ થઈ ગયા અને 448 આર્ટિકલ્સ હાલના સમયમાં છે, બરાબર છે. જે 995 આર્ટિકલ્સ અને 22 પાર્ટ કીધા ને એ ટાઈમ પર જ્યારે લખાયેલા ને ત્યારનો છે, ઓકે. હવે તમને બધાને ખબર જ છે કે ઇન્ડિયા એ એક ડાયવર્સ કન્ટ્રી છે, બરાબર છે. પોપ્યુલેશન પણ એટલું બધું છે, રાઈટ. તો આટલા મોટા કન્ટ્રીની અંદર જે કોન્સ્ટિટ્યુશન લાવવું, બરાબર છે, બહુ બધા ધર્મ પાળતા લોકો રહે છે અહીંયા, બહુ બધી લેંગ્વેજ બોલતા રહે છે, બરાબર છે. એટલા માટે એ ડાયવર્સ કન્ટ્રી છે. તો એ બધા માટે જ અહીંયા બધાને ફાવે એ ટાઈપનું આપણે કોન્સ્ટિટ્યુશન લાવવું પડે, બરાબર છે. તો જે સૌથી પહેલું કોન્સ્ટિટ્યુશન જે છે, બરાબર છે, જે ડ્રાફ્ટ કરવામાં આવેલું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, બરાબર છે. 1935ની અંદર કઈ કઈ વસ્તુ આવેલી, તો એની અંદર ફેડરલ સ્કીમ આવેલી, તમને યાદ હોય તો, બરાબર છે. પછી ઓફિસ ઓફ ગવર્નર ઓફિસ સ્થાપવામાં આવેલી, ખબર છે, કલકત્તામાં. જ્યુડિશિયરી, પબ્લિક સર્વિસ કમિશન એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ, આટલી વસ્તુ ત્યારે ઇન્ક્લુડ કરવામાં આવેલી, બરાબર છે. એના પછી આ જે લખાયેલું હતું ને, બરાબર છે, એ પહેલેથી જ લેન્ધી હતું, બરાબર. જે 1935માં લખાયેલું ને એ પહેલેથી લેન્ધી હતું ને હાલના સમયે બી આપણે ત્યાં જે પણ કોન્સ્ટિટ્યુશન લખાય છે, જે પણ ધારા આવે છે, બધી રિટન ફોર્મમાં છે, બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ આગળ. તો the constitution makers found it necessary to incorporate various provisions to provide special attention to states like Assam, Mizoram and Nagaland. હવે આ જે 3 સ્ટેટ છે એ લોકોને આ જે પ્રોવિઝન છે, બરાબર છે, એ લોકોની તરફ જરાક વધારે અટેન્શન આપવામાં આવેલું, બરાબર છે. અને various provisions were also incorporated to uplift the scheduled caste and scheduled tribe. એ ટાઈમ પર scheduled caste અને scheduled tribe જે છે, બરાબર છે, એના પણ એક સ્પેશિયલ વર્ઝન આપવામાં આવેલા હતા. ચાલો હવે આપણે જોઈએ કે જે એસ્ટાબ્લિશમેન્ટ થયું, બરાબર છે, તો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સોવેરિયન સોશિયાલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક, બરાબર છે. તો એ પહેલાં તમને થોડીક એક ડિટેલ કહી દઉં કે આપણે કઈ વસ્તુ કયા ડેમોક્રેસી પાસેથી લીધું છે. તો બ્રિટિશ કોન્સ્ટિટ્યુશન હતું એની પાસેથી આપણે લીધું પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, લો મેકિંગ પ્રોસેસ, રૂલ ઓફ લો, સિંગલ સિટીઝનશીપ,
બરાબર. સિંગલ સિટીઝનશીપ એટલે જે આપણે ઇલેક્શન કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે એ. પછી યુએસ કોન્સ્ટિટ્યુશન પાસેથી આપણે શું લીધેલું? પ્રિમેબલ ફંડામેન્ટલ રાઇટ્સ. આ ફંડામેન્ટલ રાઇટ્સ જે છે તમને આગળ શીખવાડું કયા કયા છે એ. ઇમ્પ્રિઝમેન્ટ ઓફ ધ પ્રેસિડન્ટ જે સાઇન કરે છે ને એ, બરાબર. પ્રેસિડન્ટનું જે ઇમ્પોર્ટન્સ છે એ. જજમેન્ટ્સ ઓફ સુપ્રીમ કોર્ટ અને હાઈએસ્ટ કોર્ટ, બરાબર. જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું જે રચના છે એ. પછી આઇરિશ કોન્સ્ટિટ્યુશન હતું એની પાસેથી આપણે લીધા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટને રિલેટેડ જેટલા બી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે એ. કેનેડિયન કોન્સ્ટિટ્યુશન પાસેથી આપણે લીધું ક્વાસી ફેડરલિઝમ. ક્વાસી ફેડરલિઝમ એટલે છે ને એ એની અંદર કેવી સિસ્ટમ છે કે જે સ્ટેટ છે અને જે યુનિટરી સ્ટેટ છે, બરાબર છે. યુનિટરી સ્ટેટ જે આપણા જે 7 હતા એમાંથી જે 9 થયા એ, બરાબર છે. યુનિયન ટેરિટરી. એ જે યુનિટરી સ્ટેટ્સ છે, બરાબર છે, એ બંનેનું મીડિયેટર બને એ ફેડરેશનને કહેવાય ક્વાસી ફેડરેશન, બરાબર છે. પછી કેનેડિયન કોન્સ્ટિટ્યુશન પાસેથી બીજું આપણે લીધું ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ. સ્ટેટને કેટલા પાવર આપવાના છે અને જે સેન્ટર ગવર્મેન્ટ છે એને કેટલા આપવાના છે એ. એના પછી સોવિયેટ કોન્સ્ટિટ્યુશન એટલે કે રશિયા. તો એમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણી એઝ અ સિટીઝન ફંડામેન્ટલ ડ્યુટીઝ કઈ કઈ છે એ, બરાબર છે. સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ જસ્ટિસ એ વસ્તુ આપણે ત્યાંથી લીધું. પછી જાપાન પાસેથી જેપનીઝ કોન્સ્ટિટ્યુશન પાસેથી આપણે લીધું ડ્યુ પ્રોસિજર ઓફ લો રિલેટેડ આપણે કેટલાક જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ લોકોના એ આપણે ફોલો કરતા હતા. પછી એના પછી લીધું આપણે ઓસ્ટ્રેલિયન કોન્સ્ટિટ્યુશન પાસેથી ફ્રીડમ ઓફ ટ્રેડિંગ એટલે બિઝનેસ કરીએ એ, બરાબર. વિધિન ધ સ્ટેટ્સ કોન્કરન્ટ લિસ્ટ એન્ડ ફોરેન પોલિસીઝ. આખું ઇકોનોમિકલ બેઝ છે બધું, બરાબર છે. એના પછી ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશન એની પાસેથી આપણે લીધું આઇડલ્સ ઓફ લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી, ફ્રેટર્નિટી એટલે બંધુત્વ. પછી વેઇમાર કોન્સ્ટિટ્યુશન ઓફ જર્મની, એમાં ઇમરજન્સી જે પ્રોવિન્સીસ છે એ, બરાબર. સાઉથ આફ્રિકા પાસેથી આપણે લીધું પ્રોસિજર ફોર અમેન્ડમેન્ટ ટુ કોન્સ્ટિટ્યુશન. જ્યારે અમેન્ડમેન્ટ આવે તો એની અંદર એ અમેન્ડમેન્ટ કેવી રીતે થાય છે એ આપણે એના પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, બરાબર. એમાં બધા સિગ્નેચર કરે તો જ એ અમેન્ડમેન્ટ આવે. ઓકે. એમાં પબ્લિકની પણ પરમિશન જોઈએ. તો આ રીતે જે અલગ અલગ વસ્તુ છે આપણે ક્યાંથી લીધી એ તમને ખબર પડી ગઈ હશે, બરાબર. 11 કન્ટ્રી પાસેથી 11 કન્ટ્રીનું જે કોન્સ્ટિટ્યુશન છે એ આપણે ફોલો કરીને પછી આપણું કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવેલું છે, જેમાં આપણા પણ બહુ બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ પણ છે, બરાબર. ચાલો હવે સૌથી પહેલાં આજે આપણે લઈશું સોવેરેનિટી, બરાબર. ચાલો, સોવેરેનિટી એટલે શું? સાર્વભૌમ, પેરામાઉન્ટ, સર્વોચ્ચ. તો જે આ ટર્મ છે સોવેરેનિટી, બરાબર. સોવેરેનિટી, ઓકે. સ્પેલિંગ ધ્યાનથી સાંભળજો એનું પ્રોનાઉન્સિએશન. સોવેરેનિટી, બરાબર. તો આ જે વસ્તુ છે એમાં જે સુપ્રીમ પાવર છે કોને આપવામાં આવેલો? ટોટલી ગવર્મેન્ટને, બરાબર છે. પણ આ ગવર્મેન્ટની રચના કોણ કરે છે? પબ્લિક, ઓકે. તો જે આ ટર્મ છે, ધ ટર્મ સોવેરેનિટી ઇઝ ધ બેકબોન ઓફ અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ધેટ પ્રોટેક્ટ્સ ધ ઓથોરિટી ઓફ ધ પીપલ. Sovereignty is an essential factor of every state. The term sovereignty as applied to state implies supreme, absolute and uncontrollable power by which any state is governed and which resides within itself, whether residing in a single individual or a number of individuals or in the whole body of the people. જો હવે આ જે સાર્વભૌમત્ય છે, બરાબર. તમે નાગરિક શાસ્ત્રમાં, ઇતિહાસમાં બધી જગ્યા પર આ વર્ડ સાંભળીને આવ્યા છો, શીખીને આવ્યા છો, બરાબર. કે સાર્વભૌમત્ય કોને કહેવાય? એટલે આપણે અહીંયા કોઈ એવું કિંગડમ નથી કે કોઈ એક વ્યક્તિ આખા દેશને ચલાવતો નથી, બરાબર છે. કોઈ કિંગ નથી, એની અંદર કોઈ એમ્પરર નથી, પણ એક ગવર્મેન્ટ છે, બરાબર. એક ટીમ છે, એક સભા છે
જેની અંદર અલગ અલગ વ્યક્તિને બધું કામ આપવામાં આવેલું છે અને એ લોકો બધા એક એઝ અ ગ્રુપ એ બધી વસ્તુ જે છે એકઠી કરીને એ કામ કરે છે, બરાબર છે. એટલે આ જે સેબર્નિટી છે, બરાબર, આ જે ટર્મ છે એની અંદર કેવું છે કે જે એક સુપ્રીમ એબ્સોલ્યુટ અને અનકન્ટ્રોલેબલ પાવર બાય વિચ એની સ્ટેટ ઇઝ ગવર્ન, એની અંદર છે ને કોઈનો કંટ્રોલ નથી, બરાબર છે. એક એબ્સોલ્યુટ વસ્તુ છે, બરાબર છે, સુપ્રીમ છે, જે ગવર્મેન્ટ છે, બરાબર છે, જેની અંદર બહુ બધા માણસ છે, એ માણસોને પણ પબ્લિકે જ ચૂઝ કરેલા છે, બરાબર છે. તો એ લોકોની પાસે બધો પાવર છે આખો દેશ ચલાવવાનું, બરાબર છે. એની અંદર બધાની પરમિશન જોઈએ, પબ્લિકની પણ જોઈએ અને આ ટીમની પણ જોઈએ, બરાબર છે. એ જે સાર્વભૌમત્ય છે, બરાબર છે, એને અહીંયા મહત્ત્વ આપવામાં આવ્યું. હવે એના પણ બે પાર્ટ છે, ઇન્ટરનલ સોવરેનિટી અને એક્સટર્નલ સોવરેનિટી. હવે આપણે ઇન્ટરનલ સોવરેનિટી જોઈએ તો સ્ટેટ હેવ ધ પાવર ટુ ગવર્ન ધેમસેલ્વ્સ એન્ડ મેક લોઝ ઇન સર્ટેન મેટર્સ. જે સ્ટેટ લેવલનું જે ગવર્મેન્ટ છે, બરાબર, ગુજરાત ગવર્મેન્ટ, બરાબર છે, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ, રાજસ્થાન ગવર્મેન્ટ, ગોવા ગવર્મેન્ટ, દિલ્હી ગવર્મેન્ટ, તો એ સ્ટેટ લેવલનું એક ગવર્મેન્ટ કહેવાય છે, બરાબર છે. અને એક્સટર્નલ સોવરેનિટી, ધ ગવર્મેન્ટ ઇઝ ધ સુપ્રીમ ઓથોરિટી એન્ડ કેન એક્વાયર ઓર કેડ એની પાર્ટ ઓફ ધ ટેરેટરી ફોર પ્રોપર રીઝન. એની અંદર જે આખો દેશ ચલાવવાની જે જવાબદારી છે એ થઈ એક્સટર્નલ સોવરેનિટી, બરાબર, સુપિરિયર ઓથોરિટી જે છે એ એક્સટર્નલ સોવરેનિટી કહેવાય, બરાબર. એના પછી આવ્યું સેક્યુલરિઝમ. સેક્યુલરિઝમ તમને બધાને ખબર છે, ઇટ ઇઝ મેન્ડેટરી ટુ ઇનકોર્પોરેટ ધીસ ટર્મ ટુ પ્રમોટ પીસ બિટવીન વેરિયસ કમ્યુનિટીઝ ઇન અવર કન્ટ્રી. મેં તમને પહેલાં પણ કીધું ને તમને બધાને ખબર જ છે કે આપણે ત્યાં એક ઇન્ડિયા જ આખા વર્લ્ડમાં એવો દેશ છે કે જ્યાં બધા ધર્મ પાળતા લોકો પહેલેથી રહેતા આવ્યા છે, બહુ પહેલેથી, બરાબર છે. પારસી લોકો પણ જ્યારે આવેલા તો સૌથી પહેલાં ઇન્ડિયા આવેલા, આપણે ત્યાં ગુજરાતમાં આવેલા, પોરબંદર સ્થિત જે ઘાટ છે આપણે ત્યાં, બરાબર છે, ત્યાં આવેલા, ઓકે. એના પછી બહુ બધી કમ્યુનિટી આપણે ત્યાં રહી છે, બરાબર છે. એ ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, બરાબર છે, યહૂદી હોય, પારસી લોકો રહે છે, બરાબર છે, વોરા લોકો રહે છે. એવી રીતે બહુ બધી કમ્યુનિટીઝ આપણે ત્યાં રહે છે. બહુ બધી ડાયલેક્ટ્સ બોલતા લોકો આપણે ત્યાં રહે છે. લેંગ્વેજની અંદર પણ જે પાર્ટ પડે એને ડાયલેક્ટ્સ કહેવાય, બરાબર છે, ઇંગ્લિશમાં તમને શીખવાડેલું છે. તો એવી રીતે બહુ બધી લેંગ્વેજીસ, બહુ બધી ડાયલેક્ટ્સ બોલતા આપણે ત્યાં લોકો રહે છે, બરાબર છે. તો સેક્યુલરિઝમ જે છે, બરાબર છે, બંધુત્વ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, બરાબર છે, કે બધા સર્વધર્મ સંભાવ, એ થયું સેક્યુલરિઝમ, ઓકે. બધા ધર્મ સરખા છે, બધા લોકો સરખા છે, ઓકે. એ જે વસ્તુ છે એને આપણે કહીશું સેક્યુલરિઝમ. તો આ જે ટર્મ છે સેક્યુલર, the term was added by the 42 amendment in the preamble, કે 42મું જે અમેન્ડમેન્ટ આવેલું એની અંદર 42મું અમેન્ડમેન્ટ આવેલું 1976માં, બરાબર. એની અંદર એ આ પ્રસ્તાવના રજૂ કરવામાં આવેલી. ઇન ધ કેસ ઓફ SR બોમ્માઈ વી યુનિયન ઓફ ઇન્ડિયા, બરાબર છે, એ આ ટર્મ લઈને આવેલા. ઇટ વોઝ હેલ્ડ that in matters of state religion has no place and also said that secularism is one of the basic feature of the constitution. એટલે અહીંયા કેવું છે કે જે સ્ટેટ છે, જે રિલિજન છે, બરાબર છે, એમાં એવું નથી કે આ રિલિજનના લોકો આ સ્ટેટમાં જ રહે કે આ પ્લેસ પર જ રહે, બધી જગ્યા પર રહી શકે, બરાબર. તમે આખા ઇન્ડિયામાં જાઓ ને તો તમને બધી જગ્યા પર બધા જ ધર્મના લોકો કે અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં રહે છે, બરાબર. પછી તો એકબીજાની લેંગ્વેજ બોલતા પણ થઈ જાય છે ને એકબીજાના તહેવાર ઉજવતા પણ થઈ જાય છે, બરાબર. તમે ગુજરાતમાં પણ જોતા હશો, જે નોન ગુજરાતીસ છે એ લોકો દિવાળી પણ સેલિબ્રેટ કરે છે, નવરાત્રિ પણ સેલિબ્રેટ કરે છે અને બધા જ તહેવાર સેલિબ્રેટ કરે છે, બરાબર. આને કહેવાય સેક્યુલરિઝમ, બરાબર છે. આપણા દેશની અંદર જો સેક્યુલરિઝમનું એક્ઝામ્પલ સેટ કરતા હોય ને તો ઇન્ડિયાના દરેકે દરેક વ્યક્તિ આ રીતે સેક્યુલરિઝમનું એક્ઝામ્પલ સેટ કરે છે, બરાબર. એટલે આ જે ટર્મ છે એ આપણા માટે બહુ મેટર કરે છે, બરાબર છે. આખા વર્લ્ડમાં
આપણે એક એવો દેશ હતો પહેલેથી કે જ્યાં બધા ધર્મ પાળતા લોકો રહે છે, બહુ બધી લેંગ્વેજીસ બોલાય છે, વેરિયસ ઓફ લેંગ્વેજીસ, બરાબર. પછી એવી રીતે કલ્ચરમાં બી બહુ વેરિએશન્સ છે, બરાબર, લેંગ્વેજીસમાં વેરિએશન્સ છે. ઓકે, તો આ જે સેક્યુલરિઝમ વર્ડ છે એ આપણા માટે બહુ મેટર કરે છે. એના પછી આવ્યું ડેમોક્રેસી. ડેમોક્રેસી પણ તમને બધાને ખબર છે, બરાબર છે. ડેમોક્રેસીની અંદર જ આ વોટિંગ સિસ્ટમ આવી. તો ડેમોક્રેસી ઇઝ એન એન્શિયન્ટ કોન્સેપ્ટ ધેટ ઇઝ ફોલોડ બાય મેની સાઉથ ઇન્ડિયન રૂલર્સ ફ્રોમ ટાઈમ ઇમમોમેરિયલ. સાઉથ ઇન્ડિયનની અંદર કે સાઉથ ઇન્ડિયન રૂલર્સ હતા, બરાબર છે, કે ત્યારે પણ આ ડેમોક્રેસી આપણે ત્યાં હતી, બરાબર. જ્યારે જે એમ્પરર હતા, કિંગડમ હતા, બરાબર, ત્યારે પણ આ ડેમોક્રેસી જે છે એને માન આપવામાં આવતું હતું. તો ડેમોક્રેસી પ્રોવાઇડ્સ પીપલ વિથ ધ પાવર ટુ ગવર્ન. બધો પાવર કોના હાથમાં છે? પબ્લિકના હાથમાં, બરાબર. એ ડેમોક્રેસી એટલે પબ્લિકના હાથમાં જે પાવર હોય આખા દેશને ચલાવવાનો, એને આપણે કહીશું એક્ઝેક્ટ વર્ડમાં ડેમોક્રેસી, બરાબર. તો અહીંયા ખાલી જે ગવર્મેન્ટ છે ને, એ ગવર્મેન્ટ તો ખાલી એના રિપ્રેઝેન્ટેટિવ છે, બરાબર. પણ દેશ કોણ ચલાવે છે? એનું જે પોપ્યુલેશન છે એ, બરાબર છે. તો in the case of Mohanlal Tripathi versus district magistrate, the meaning of the term democracy was discussed, and according to the case it was held that democracy is the concept, a political philosophy, an ideal which is practiced by many nations, that is culturally advanced and politically mature via resorting to governance by representative of people elected directly or indirectly. બરાબર છે. જે ઇલેક્શન સિસ્ટમ છે એનાથી આપણે જે પણ વ્યક્તિને ઇલેક્ટ કરીએ છીએ એ ગવર્મેન્ટ કહેવાશે, બરાબર છે. પણ એને ચૂઝ પણ કોણ કરે છે? એક પબ્લિક જ કરે છે, બરાબર છે. એટલે અહીંયા જે સુપ્રીમ પાવર કોનો છે? એક પબ્લિકનો, બરાબર છે. હવે ડેમોક્રેસીનો મેઇન મિનિંગ શું છે? ફ્રીડમને પ્રોવાઈડ કરવી, બરાબર છે. એ લોકો કોઈ પણ વસ્તુ અહીંયા પાળવા માટે બંધાયેલા નથી, બરાબર છે, કે ફોલો કરવા માટે બંધાયેલા નથી, એને કહેવાશે ડેમોક્રેસી. એના પછી છે સોશિયાલિસ્ટ. તો સોશિયાલિસ્ટની અંદર આ જે સોશિયાલિસ્ટ છે એ બહુ જૂની ટર્મ છે, બરાબર. એમ જોવા જઈએ તો the system of socialism promotes equality among people and ensures the welfare of people. The term socialist was incorporated by the 42nd Amendment. The term socialist was discussed in the case of Samantha versus State of Andhra Pradesh. And according to the case, the term socialist is used to lessen the inequalities in income and status and provide equality of ઓપોર્ચ્યુનિટી એન્ડ ફેસિલિટીઝ. જેટલા બી ક્લાસ છે એ બધાને એક સરખી, એટલે જે ઇનઇક્વાલિટી છે ને એને બિલકુલ કાઢી નાખવાની છે. ખાસ કરીને જે ઇન્કમની જે છે એને સ્ટેટસની છે એ, બરાબર. એટલે જેટલી બી કાસ્ટ છે કે પછી જે SC ST ઓપન એ બધું જે ડિવાઈડ કરેલું એ, બરાબર. એ બધાને એક સરખી ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, બધાને એક સરખી ફેસિલિટી મળવી જોઈએ, બરાબર છે. મેન હોય કે ફિમેલ હોય, બંનેને ઇક્વલી ગણીને એને બધી વસ્તુ મળવી જોઈએ, બધી ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, બધી ફેસિલિટીઝ મળવી જોઈએ, બરાબર છે. તો મેની લીડર્સ વર ઇન્ટરેસ્ટેડ ઇન ધ કોન્સેપ્ટ ઓફ સોશિયાલિઝમ, સ્પેશિયલી જવાહરલાલ નહેરુ, બરાબર. એ ટાઈમ પર આપણા પ્રધાનમંત્રી હતા, ઓકે. અને એમણે પણ આ સોશિયાલિઝમ છે એને અપનાવેલું હતું, બરાબર છે. અને આ જે વસ્તુ છે એ રશિયન રિવોલ્યુશનમાંથી આવેલું છે, બરાબર, સોશિયાલિઝમ. So there were also other famous leaders like Jayaprakash Narayan who helped in the development of this concept, બરાબર. તો આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની અંદર બધાને એક સરખું બધા હક મળવા જોઈએ, એને કહીશું આપણે સોશિયાલિઝમ, બરાબર છે. એના પછી આવ્યું રિપબ્લિક. તો આ જે રિપબ્લિક કોન્સેપ્ટ છે, બરાબર છે, એ આપણે ફ્રાન્સ નું જે કોન્સ્ટિટ્યુશન છે ત્યાંથી બોરો કર્યો છે, બરાબર છે. એ રિપબ્લિક જે ટર્મ છે એ શું પ્રોવાઈડ કરે છે? એ પ્રોવાઈડ કરે છે કોને? લોકોને પાવર ટુ ઇલેક્ટ ધેર ઓન રિપ્રેઝેન્ટેટિવ. ધ ટર્મ રિપબ્લિક ઇઝ ધ બેઝિસ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન એઝ ઇટ એન્શ્યોર્સ there would be no hereditary
rulers and also ensures that the election would be happening in our country. જે ઇલેક્શન સિસ્ટમ છે એ કોઈ હેરિડિટરી રૂલર્સ નહીં જોઈએ, એક પછી એક જે આવે બાપ દાદાના જમાનાના જે રાજાશાહી જે આવતું હતું એવું, તે રાજાનો છોકરો રાજા બને એવું કંઈ નહીં. બરાબર છે. અહીંયા પબ્લિક જે છે એ પોતાના રિપ્રેઝેન્ટેટિવ જાતે જ ચૂઝ કરે છે, ઇલેક્શન કરે છે. બરાબર છે. અને ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ એન ઇલેક્ટેડ હેડ ઓફ ધ સ્ટેટ ઓન અ ફિક્સ ટેન્યુર. બરાબર. જે પ્રેસિડન્ટ હતા એ બહુ મહત્ત્વના વ્યક્તિ છે. બરાબર. સીએમ કરતાં પણ મહત્ત્વના અહીંયા વ્યક્તિ કોણ છે? પ્રેસિડન્ટ. બરાબર છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ જસ્ટિસ. તો એમાં સોશિયલ જસ્ટિસ, ઇકોનોમિક જસ્ટિસ અને પોલિટિકલ જસ્ટિસ. બરાબર છે. બધાને એક સરખી સોશિયલ જસ્ટિસ મળવી જોઈએ. જેટલા બી સિટીઝન છે એ લોકો ઇક્વલી ટ્રીટ થવા જોઈએ. બરાબર છે. જે પણ રૂલ્સ પ્રમોટ થાય છે, રૂલ્સ ઓફ લો, એ બધા સિટીઝન માટે એક સરખા છે. બરાબર છે. જે રાઇટ્સ છે એ પણ બધા માટે સરખા છે. એવી રીતે જે ઇકોનોમિકલ જસ્ટિસ છે તો એની અંદર પણ જેન્ડરનું જે ડિસ્ક્રિમિનેશન હતું એ કાઢી નાખવામાં આવ્યું છે. બરાબર. મેલ અને ફિમેલ જે પ્રોપર્ટીનો હિસ્સો મળે બંનેને સરખો મળવો જોઈએ. પછી ઇક્વલી ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક, બધાને એક સરખું કામ કરવાનું ઓપોર્ચ્યુનિટી મળવું જોઈએ. બરાબર છે. કે જે સ્ત્રીઓ છે તો ઘરનું કામ જ સંભાળે ને પુરુષો બહારનું કામ કરે. બરાબર છે. એ બધું કંઈ નહીં. જે વેલ્થ છે એ પણ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય. પોલિટિકલ જસ્ટિસ, તો એની અંદર જેટલા પણ સિટીઝન છે એ બધા જ પોલિટિકલ પ્રોસિજર છે એની અંદર પાર્ટિસિપેટ કરી શકે. બરાબર. ઇલેક્શન સિસ્ટમ એટલા માટે જ લાવવામાં આવેલી. એના પછી છે લિબર્ટી અને ફ્રેટર્નિટી. તો આની અંદર પણ the term liberty and fraternity is provided in the preamble of Indian Constitution. The term liberty and fraternity was used in French Revolution. French Revolution તરફથી આપણે આ લાવવામાં આવેલા છે. બરાબર છે. તો આ રીતે 11 દેશ પાસેથી આપણે આટલી મેઇન વસ્તુઓ જે છે એ બોરો કરેલી હતી. એ સિવાય અલગ અલગ બધી બહુ સિસ્ટમ આપણે બોરો કરેલી છે. બરાબર છે.